જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી સુરત તથા શ્રી ડીકે ભટારકર વિદ્યા સંકુલ સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત શાળા વિકાસ સંકુલ 3ના 21માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર ભગીરથસિંહ પરમાર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુરત તેમજ શ્રી રાજેશભાઈ દેસાઈના ઉપપ્રમુખ સોગાયો કેળવણી મંડળ શ્રી નીરજભાઈ ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ હાજર રહ્યા હતા। સુરતની અંદર કુલ 14 એસવીએસ છે, પૈકી 7 એસવીએસના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન આજે યોજાઈ રહ્યા છે। આ વખતે પહેલીવાર તમામ શાળાઓએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં ફરજિયાત ધોરણે ભાગ લીધો છે। વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। દરેક શાળા વિકાસ સંકુલની અંદર 125-126 જેટલી કૃતિઓ ભાગ લઈ રહી છે। આ એસવીએસની અંદર 126 જેટલી કૃતિઓએ ભાગ લીધો છે અને મેક્સિમમ શાળાઓએ ભાગ લીધો છે, જેથી કરીને વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને પ્રત્યે રસ અને રુચિ જળવાઈ રહે તે માટે ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે। એ બદલ શાળાના સંચાલકોને, શાળાના આચાર્યને, તેમની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ। તો સુરત શહેરની અંદર બાળકોના અભ્યાસ માટે જેટલા વાલીઓ જાગૃત થઈ રહ્યા છે, એટલા જ શિક્ષકગણો અને શાળાના પ્રિન્સિપલ પણ જાગૃત થઈ રહ્યા છે। શહેરના ભટાર વિસ્તારમાં આવેલી ભટારકર શાળાની અંદર એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આ સાથે જ ઘણી બધી એવી શાળાઓ જે છે તેમણે ભાગ લીધો છે। 55 જેટલી એવી શાળાઓ છે જેમના બાળકો અહીંયા આવીને પોતાની શાળાને રિપ્રેઝેન્ટ કરી હતી। પોતાની અંદર રહેલા વૈજ્ઞાનિકને તેઓએ બહાર કાઢ્યા હોય આપણે એમ પણ કહી શકીએ। આજે આપણે આવી ગયા છે શહેરના ભટાર વિસ્તારની ભટારકર શાળાની અંદર। વધુ માહિતી આપણે એમના પ્રિન્સિપલ પાસેથી જ લેવાનો પ્રયત્ન કરીશું। ઉર્વી પ્રેમલ દેસાઈ, હું શ્રી ડીકે ભટારકર વિદ્યા સંકુલની અંદર છેલ્લા 22 વર્ષથી કાર્યરત છું। આજે અમારી શાળાને સાયન્સ ફેર કરવાનો અવસર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તરફથી મળ્યો હતો અને એ અમે સારી રીતે આયોજન કર્યું અને આ અમારા કાર્યક્રમને સફળ કરવામાં અમારી શાળાના મંત્રી શ્રી રાજેશભાઈ દેસાઈ તથા અન્ય ટ્રસ્ટીઓએ ખૂબ મોટો ફાળો આપ્યો છે। આજે આ વિજ્ઞાન મેળાની અંદર 52 શાળાઓએ ભાગ લીધો છે અને 126 જેટલી કૃતિઓ મૂકી છે। આજે વિજ્ઞાન મેળાની અંદર મુખ્ય મહેમાન તરીકે ડાયટના પ્રાચાર્ય શ્રી સંજયભાઈ બારડ સાહેબ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર હાજર હતા। વિજેતા ક્રમ માધ્યમિક અને ઉચ્ચતર 5 સેક્શન છે, તો 5 સેક્શનની અંદર પહેલો, બીજો અને ત્રીજો એ રીતે નંબર આપવામાં આવશે।